સુરત ગ્રામ્ય એલસીબીએ માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। દહેજથી હજીરા જતા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી અજંતા કોમ્પ્લેક્સ ખાતે સંગ્રહ કરવામાં આવતું। એલસીબીની રેડ દરમિયાન કેમિકલ ભરેલા 2 ટ્રક સાથે 3 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક ફરાર છે। પોલીસે સ્થળ પરથી 1.71 કરોડ રૂપિયાનું મુદ્દામાલ, જેમાં ટ્રક, ટેમ્પો, બેરલ અને જ્વલનશીલ કેમિકલનો સમાવેશ થાય છે, જે જપ્ત કર્યું છે। આરોપી જગદીશ ખટીક સામે અગાઉ પણ કેમિકલ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। બાતમી મળેલ કે પાલોદ ખાતે આવેલ અજંતા કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો પાર્ક કરી અને કેમિકલની ચોરી થાય છે, જે જગ્યા પર એલસીબી દ્વારા રેડ કરતા 3 ઇસમો પકડાઈ ગયેલ, જેમાંથી અજય જગદીશભાઈ ખટીક જે મુખ્ય ચોરી કરાવનાર, સલમાન નિજામ જે ટેન્કર ચાલક તથા મુફી સતાર ખાન ટેન્કર ચાલક નાઓ પકડાઈ ગયેલ, જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 1 કરોડ 71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે।